તો હવે આ તરફ આગળ આપણે વાત કરીએ સુરેન્દ્રનગરની તો સુરેન્દ્રનગરના મૂળચંદ નજીક નદી પર બનેલા નવા કોઝવેમાં મોડી રાત્રે મોટું ગાબડું પડતા સ્થાનિકોમાં ચકચાર મચી ગઈ છે. માત્ર 2 વર્ષ પહેલા બનાવવામાં આવેલો આ પુલ વરસાદી પાણીના દબાણથી 2-3 જગ્યાએ તૂટી ગયો છે અને જેના કારણે મોટી દુર્ઘટનાનો ભય ઊભો થયો છે. પુલના કામમાં ભ્રષ્ટાચારના આરોપો સાથે સ્થાનિક લોકોએ તેમજ કોંગ્રેસના કાર્યકરોએ રાત્રે જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું હતું અને જેના કારણે તંત્ર દોડતું થયું. વિરોધ બાદ પ્રાંત અધિકારી, જિલ્લા પંચાયત અને પોલીસ સહિતના અધિકારીઓ રાત્રિ દરમિયાન સ્થળ પર પહોંચ્યા હતા. જણાવી દઈએ કે તંત્રે તરત જ પુલ પર અવરજવર બંધ કરી અને તાત્કાલિક ટેસ્ટિંગની કામગીરી શરૂ કરી હતી. જણાવી દઈએ કે રાત્રોરાત જે ગામડામાંથી આવેલા બોરડા પણ દૂર કરવામાં આવ્યા. કલેક્ટર સહિતના અધિકારીઓ સાથે ગ્રામજનોએ સીધો સંપર્ક સાધી પુલના કામમાં થયેલા ભ્રષ્ટાચારની તપાસની માંગણી કરી છે.